સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે આપણે નાઇટ્રોજનના વિવિધ સંયોજનો ઉપર આવીએ છીએ. એમાં સૌથી પહેલા લઈએ છે એમોનિયા. ચલો, એમોનિયા એટલે NH3. વાતાવરણની અંદર કે પૃથ્વીના પોપડાની અંદર એમોનિયાનું પ્રમાણ ખૂબ જ નહિવત હોય છે મિત્રો. પણ જ્યારે NH2CO NH2 છે, યુરિયા કહેવાશે, એનું જ્યારે એક કોવાશે એટલે કે સડેલું થશે ત્યારે તેમાંથી આવું બની જાય છે NH4CO3 એટલે કે એમોનિયમ કાર્બોનેટ બને. એ એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થાય છે અને તેમાંથી બને છે ટ્વાઇસ NH3 વત્તા H2O વત્તા CO2. તો આ રીતે એમોનિયા પ્રાપ્ત થઈ શકે છે. ચલો, એ સિવાય આપણે નાના સ્કેલ ઉપર પ્રયોગશાળાઓ બનાવવો હોય તો એ વખતે કોઈ પણ એમોનિયા યુક્ત ક્ષાર લઈએ, દાખલા તરીકે NH4Cl લઈએ છે અથવા NH4 twice SO4 લઈએ છે, એટલે કે એમોનિયમ ક્લોરાઇડ કે એમોનિયમ સલ્ફેટ. ચલો, એની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice સાથે કરાવીએ છીએ. ત્યારે એમાંથી આ જે છે NH4Cl2 લઈશું હવે, તો એમાંથી આવું બની જશે twice NH3 પ્લસ બીજું બનશે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ બની જાય CaCl2. બીજું બનશે H2O. હવે એની સંખ્યા આપણે બેલેન્સ કરી લેવી પડે. તો ઓક્સિજન 2 છે માટે આપણે આ 2H2O લઈ લઈએ. 2H2O. તો હવે જો હાઇડ્રોજન 8 8 ને 2 10, અહીંયા હાઇડ્રોજન 3 ગુના 6 4 10. બરોબર, બેલેન્સ થઈ ગયું મિત્રો. ચાલો, તો આ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાથી એમોનિયા મળે છે. CaCl2 અને H2O બનશે. ચાલો, એમોનિયમ સલ્ફેટ લઈએ. એની સાથે કોસ્ટિક સોડા NaOH એની પ્રક્રિયા કરાવીએ છે ત્યારે તેમાંથી પણ એમોનિયા બને છે. તેમાંથી પણ એમોનિયા NH3 બને છે. બીજું બનશે આ દરમિયાન Na2SO4 સોડિયમ સલ્ફેટ બની જશે. Na2SO4 લીધું આપણે એટલે આને 2 વડે આપણે ગુણવું પડશે. એમોનિયા પણ આપણે 2 ઉત્પન્ન કરીશું અને પ્લસ પછી H2O લઈએ એને બેલેન્સ કરી લઈએ તો ઓક્સિજન 4 ને 2 6, આ ઓક્સિજન 4 તો આને 2 વડે ગુણી દઈએ એટલે 4 ને 2 6. હાઇડ્રોજન ગણીએ તો 4 ગુના 8 એટલે 10, આ 3 ગુના 6 4 10. તો આ રીતે એમોનિયમ સલ્ફેટની કોસ્ટિક સોડા NaOH સાથેની પ્રક્રિયાથી પણ એમોનિયા મેળવી શકાય છે. એમોનિયા ઔદ્યોગિક દ્રષ્ટિએ જ્યારે લાર્જ સ્કેલ ઉપર મેળવવો હોય ત્યારે હેબર વિધિનો ઉપયોગ કરવામાં આવે છે. હેબર વિધિ. ચાલો, હેબર વિધિની અંદર જે છે એ N2 અને H2 નું પ્રમાણ 1:3 હોય અને લગભગ 773 કેલ્વિન જેવું તાપમાન રાખવામાં આવે, 200 atm દબાણ રાખવામાં આવે અને ઉદ્દીપક તરીકે અત્યારે જે વપરાય છે એમાં આયર્ન ઓક્સાઇડ છે. આયર્ન ઓક્સાઇડ FeO આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે છે. એ આ ઉદ્દીપક છે. ઉદ્દીપક પણ પ્રવર્ધક તરીકે, પ્રવર્ધક કહેવાય બીજો, તો પ્રવર્ધક તરીકે K2O અને Al2O3 નો મિશ્ર ઓક્સાઇડ હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે K2O અને Al2O3 સહિતનો આયર્ન ઓક્સાઇડ એ અહીંયા પ્રક્રિયા દરમિયાન વપરાશે. બંધ પાત્રની અંદર આપણે આ રીતે નાઇટ્રોજન અને હાઇડ્રોજનને ગરમ કરીશું ત્યારે તેમાંથી એમોનિયા
એમોનિયા વાયુ બને છે, એમોનિયા વાયુ બને છે। આ પ્રક્રિયા આમ તો ડેલ્ટા RH બુદ્ધાંક બરાબર છે -46.1 કિલો જૂલ હોલ ઇનવર્સ। એટલે આમ તો પ્રક્રિયા જે છે એને માટે અહીંયા 4 મોલ છે પ્રક્રિયક, 2 મોલ નિપજ છે, એટલે આ પ્રક્રિયા જે છે ઊંચા દબાણે વધુ નિપજ આપશે, એ માટે 200 એટમોસ્ફિયર દબાણ જોઈશે। ચલો, પ્રક્રિયા આમ તો ઉષ્માક્ષેપક છે પણ નીચા તાપમાને પ્રક્રિયા વેગ ઘટી જાય માટે સંતુલન સ્થિતિએ વધુ એમોનિયા મળે એ માટે 773 કેલ્વિન જેવું તાપમાન યોગ્ય ગણાય છે અને ઉદ્દીપક તરીકે આયર્ન ઓક્સાઇડ જે K2 અને Al2O3 પ્રવર્ધક ધરાવતા હોય એનો ઉપયોગ કરવામાં આવે છે। શરૂઆતમાં મિત્રો પહેલા આ વિધિની અંદર આયર્નનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાતો હતો, અત્યારે વપરાય છે આયર્ન ઓક્સાઇડ, પહેલા આયર્નનો ભૂકો વપરાતો હતો। પહેલા પ્રવર્તક તરીકે મોલિબ્ડેનમ નો ઉપયોગ થતો હતો, મોલિબ્ડેનમ, અત્યારે પ્રવર્ધક તરીકે K2 અને Al2O3 એનો ઉપયોગ થાય છે। ચલો, તો આ કેવલ વિધિ દ્વારા મહત્તમ પ્રમાણમાં આપણે એમોનિયા બનાવી શકીએ છીએ। ચલો, અહીંયા જે છે હવે એના ગુણધર્મો ઉપર આવીએ છીએ। ગુણધર્મો તો એમોનિયા જે છે એ આવું પિરામિડલ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। ચલો, એમાં જે બંધ કોણ છે એ બંધ કોણ 107.8 અંશનો છે, બંધ કોણ 107.8 અંશનો છે, જ્યારે આ બંધ લંબાઈ છે એ 101.7 પિકોમીટર છે, પિકોમીટર pm પિકોમીટર pm છે। ચલો, આ ત્રિકોણીય પિરામિડલ શંકુ આકારનો અણુ છે। બીજું, એમોનિયા જે છે એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની વાત કરીએ તો એનું ઠાર બિંદુ જે છે એ 198.4 કેલ્વિન છે, જ્યારે એનું ઉત્કલન બિંદુ છે 239.7 કેલ્વિન। આમ તો તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે। એમોનિયા પણ પ્રવાહી સ્થિતિમાં પાણીની જેમ જ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવે છે, જેને કારણે તેનું ઉત્કલન બિંદુ જે છે એ તે જ સમૂહના 15મા સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોની સાપેક્ષમાં વાસ્તવમાં ઊંચું હોય છે। એના આણ્વીય દળની સાપેક્ષમાં વધારે ઊંચું ઉત્કલન બિંદુ હોવાનું કારણ એ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે। બીજું, તેને આ નાઇટ્રોજન પાસે આવું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક રહેલી હોય છે, જેથી તે આ ઇલેક્ટ્રોન યુગ્મ આપી પોતે લોઇસ બેઝ અથવા લેવિસ બેઝ તરીકે વર્તી શકે છે, એ એની એક લાક્ષણિકતા છે। એમોનિયા પાણીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે। એમોનિયા N2O એટલે એમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થતા NH4OH બનાવી દે છે, NH4OH। તો આમ એ નિર્બળ બેઝિક દ્રાવણ બનાવે છે, NH4OH બનાવે છે। તે એસિડ સાથે એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ જેવા ક્ષાર બનાવે છે, જ્યારે કેટલાક ક્ષારના ધાતુ ક્ષારના દ્રાવણોમાંથી તેમના હાઇડ્રોક્સાઇડ સંયોજનોને અવક્ષેપિત કરી શકે છે। દાખલા તરીકે ZnSO4 છે, ઝિંક સલ્ફેટ છે, એ ઝિંક સલ્ફેટની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થાય NH4OH સાથે, ત્યારે તેમાંથી એક બનશે ZnOH ના સફેદ અવક્ષેપ મળશે। આ યાદ રાખીશું મિત્રો, ખાસ સફેદ અવક્ષેપ મળે છે। OH આપણે અહીંયા ડબલ કરવા પડશે, ZnOH બને છે, બીજું બને છે NH4SO4, NH4SO4 એમોનિયમ સલ્ફેટ બનશે, ZnOH ના સફેદ રંગના અવક્ષેપ મળશે। ઝિંક સલ્ફેટના દ્રાવણમાં આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એમોનિયાનું જલીય દ્રાવણ ઉમેરીએ
તો એ વખતે ઝિંક હાઇડ્રોક્સાઇડના સફેદ રંગના અવક્ષેપ મળશે, સફેદ અવક્ષેપ, અને NH પર ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટ જે છે એ બની જશે મિત્રો. ચલો એ સિવાય વાત કરીએ તો ફેરિક ક્લોરાઇડ હોય FeCl3 aqueous. ચલો FeCl3 aqueous છે એની પ્રક્રિયા પણ NH4OH સાથે જ્યારે થાય છે ત્યારે તેમાંથી Fe2O3 XH2O ના કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે. કથ્થઈ અવક્ષેપ એ પણ કથ્થઈ અવક્ષેપ સ્વરૂપે જ છે અને આ દરમિયાન જે છે એ NH4Cl મુક્ત થશે. NH4Cl જે છે એ મુક્ત થતો હોય છે અને આ રીતે Fe2O3 XH2O જે છે એ બનતો હોય છે. આ 2FeCl3 6NH4OH એટલે એમાંથી થવાનું 6NH4Cl બની જશે અને પાણીના અણુઓ જે છે એ આ સ્ફટિક જળયુક્ત તરીકે હોય એ કથ્થઈ અવક્ષેપ સ્વરૂપે મળે છે. એમોનિયા નાઇટ્રોજન પરમાણુ પાસે આવો બંધારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે તે પોતે આ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ધરાવે છે, જેને કારણે તેનો ઉપયોગ અકાર્બનિક ગુણદર્શક પૃથ્થકરણમાં કેટલાક ધાતુ આયન જેવા કે CO2+ Ag+ ના પરીક્ષણ માટે તેનો ઉપયોગ થાય છે. ચલો એમાં CO2+ હોય તો એનું દ્રાવણ આછા વાદળી રંગનું હોય, વાદળી રંગ. હવે તેની અંદર આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે ઉમેરીએ મિત્રો, એટલે એમોનિયા ઉમેર્યો એવું કહેવાશે, જલીય એમોનિયા ઉમેર્યો એવું કહેવાશે. ચલો એ વચ્ચે પ્રક્રિયા થાય છે અને તેમાંથી આવું એક સંકીર્ણ રચાય છે CuNH3 whole time 2+ સંકીર્ણ બની જશે. આ સંકીર્ણ ઘેરો વાદળી રંગ ધરાવે છે. તો આમ રંગમાં ફેરફાર થાય છે. CO2+ જે કોપર સલ્ફેટ છે, માનો કે CuSO4 નું દ્રાવણ છે આપણી પાસે, તો એ આછો વાદળી રંગનું દ્રાવણ હોય છે. એમાં એમોનિયા જ્યારે ઉમેરીએ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ઉમેરીએ ત્યારે આવું CuNH3 4x2+ સંકીર્ણ બની જશે, જેને કારણે તેનો રંગ ઘેરો વાદળી થાય છે. તો એ આમાં એમોનિયા જે છે એમાં નાઇટ્રોજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ સંક્રાંતિ ધાતુ આયનને આપે છે અને સવર્ગ સંકીર્ણ સંયોજન બનાવે છે એમ કહેવાશે મિત્રો. એમાં આ પોતે બેઝ તરીકે વર્ત્યો, જ્યારે Cu2+ એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે એસિડ તરીકે વર્ત્યો એમ કહેવાશે. એ જ રીતે બીજી એક કસોટી લઈ લેશ, Ag+ આયન છે એમાં આપણે Cl- આયન ધરાવતું દ્રાવણ ઉમેરીએ છીએ તો તેમાંથી AgCl ના સફેદ રંગના અવક્ષેપ આવશે. AgCl ના સફેદ અવક્ષેપ, આ સફેદ અવક્ષેપ મળે AgCl ના. ફરીથી બોલું છું, માનો કે આપણી પાસે AgNO3 નું દ્રાવણ છે, એની અંદર આપણે NaCl નું દ્રાવણ ઉમેરીએ છીએ તો આવા AgCl ના સફેદ રંગના અવક્ષેપ મળશે. હવે એ AgCl ના જે અવક્ષેપ છે એ અવક્ષેપમાં આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીએ છીએ. ચલો એ અવક્ષેપમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીએ છીએ ત્યારે તેની અંદરથી બની જાય છે મિત્રો AgNH3 twice Cl. AgNH3 twice Cl આવું બની જશે. આ અવક્ષેપ હતા NH3 2 તો આને 2 વડે ગુણી દઈએ તો AgNH3 twice Cl આવું સંકીર્ણ એ પણ બની ગયું, પણ આ અવક્ષેપ દ્રાવ્ય સ્વરૂપે હોય છે. આ દ્રાવ્ય છે. આ અવક્ષેપ હતા, આ અવક્ષેપ આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા લિકર એમોનિયા ઉમેરવાથી તે સંપૂર્ણ દ્રાવ્ય થાય છે. આ દ્રાવ્ય સંકીર્ણ, દ્રાવ્ય સંકીર્ણ છે એટલે કે અવક્ષેપ દ્રાવ્ય થઈ જશે. તો આ પણ આમ Ag+ ની કસોટી છે. આપણે કોઈ પણ
અકાર્બનિક સંયોજનમાં Ag+ આયન છે, ધાતુ આયન છે કે એ નક્કી કરવું હોય તો એની અંદર આપણે જે છે એ Cl- ધરાવતું કોઈ પણ દ્રાવણ ઉમેરીએ એટલે સફેદ રંગના AgCl ના અવક્ષેપ મળી જાય. હવે એમાં વધુ પ્રમાણમાં આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીશું તો એ જે અવક્ષેપ હોય સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય તો એ સાબિત થશે કે AgCl ના જ અવક્ષેપ છે, માટે મૂળ સંયોજનમાં Ag+ આયન છે. તો આ બંને જે પ્રક્રિયાઓ છે એમાં એમોનિયાના નાઇટ્રોજન પરમાણુ પાસે જે અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય છે એ અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા તે લુઈસ બેઝ તરીકે વર્તે છે એમ કહેવાશે. આમાં Ag+ આયન જે છે એ એસિડ બન્યો કહેવાશે. Ag+ આયન આ પ્રક્રિયામાં એસિડ બન્યો એમ કહેવાશે, જ્યારે એમોનિયા બેઝ બન્યો. અહીંયા આ ત્રણ બંધ જે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કહેવાય, જ્યારે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે. ચલો એમોનિયા જે છે એના ઉપયોગની વાત કરીએ મિત્રો, તો એમોનિયા યુક્ત વિવિધ ખાતરો બનાવવા માટે એનો મુખ્યત્વે ઉપયોગ થશે, જેમાં એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, યુરિયા, આવા બધા એમોનિયા યુક્ત ખાતરો બનાવવા માટે તેનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થશે. એ ઉપરાંત એમોનિયા જે છે એ અકાર્બનિક સંયોજનો, નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનો બનાવવા માટે ઉપયોગી છે. નાઇટ્રિક એસિડ HNO3 કહેવાશે, નાઇટ્રિક એસિડ, તો એ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત વાત કરીએ તો એમાં આપણે એવું કહી શકીશું કે પ્રશીતક તરીકે પણ પ્રવાહી એમોનિયા જે છે એનો પ્રશીતક તરીકે ઉપયોગ થાય છે. ચલો તો આ રીતે મિત્રો એમોનિયા જે છે એના વિવિધ ઉપયોગી થશે. ચલો આ એમોનિયાની ટૂંક નોંધ રાખી. ચલો હવે આવતું છે આપણે નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ સંયોજનો જે છે એના ઉપર આવીશું. આપણે થોડીક ચર્ચા આગળ જોઈ ગયા હતા કે નાઇટ્રોજનની એક લાક્ષણિકતા છે કે +1 થી શરૂ કરી +5 સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા વિવિધ ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. ફરીથી બોલું છું, નાઇટ્રોજન જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય +1 થી શરૂ કરી +5 સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા વિવિધ ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. તો આપણે હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉપર આવીએ છીએ. નાઇટ્રોજનના ઓક્સાઇડ, ચલો આપણે પહેલું લઈએ છે N2O. ચલો N2O જે છે એને કહેવાશે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, બરોબર? ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ચલો એ જે છે એને બીજી રીતે કહેવું હોય તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 1 કહેવાશે, +1, એટલે નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. નાઇટ્રોજન 1 ઓક્સાઇડ છે મિત્રો, જેમાં ઓક્સિડેશન સ્થિતિ સાથે લખી દઉં છું. ઓક્સિડેશન સ્થિતિ જે છે એ +1 છે, +1. ચલો એની બનાવટ ઉપર આવીએ છીએ. બનાવટ તો એમાં એમોનિયમ નાઇટ્રેટ હોય NH4NO3, એને આપણે ગરમ કરીએ છીએ મિત્રો, એટલે એનું વિઘટન થવાનું, તેમાંથી N2O બની જશે વત્તા બીજું બની જશે 2H2. જો ઓક્સિજન 3 તો આ 2 ને 1 3, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 4, નાઇટ્રોજન 2. ચલો આ જે છે એ રંગવિહીન વાયુ છે, રંગવિહીન વાયુ અને તટસ્થ છે. અહીંયા ગુણધર્મ અને રંગ લઈ છે, રંગ અને ગુણધર્મ. ચલો આ લીધું આપણે એક N2O લીધું. હવે +2 ઓક્સિડેશન અવસ્થા વાળો લઈએ છે NO+2 ઓક્સિડેશન અવસ્થા. નાઇટ્રોજન મોનોક્સાઇડ કહેવાશે. આ નાઇટ્રોજન મોનોક્સાઇડ
જેને બીજી રીતે કહેવાશે નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. નાઇટ્રોજન 2 ઓક્સાઇડ કહેવાશે. ચલો હવે એ બનાવવો છે મિત્રો, તો એને માટે એક લેવામાં આવે છે સોડિયમ નાઇટ્રાઇડ, NaNO2 સોડિયમ નાઇટ્રાઇડ. બીજું લેવામાં આવે છે +2 FeSO4 +3 H2SO4. ચલો આ બધાને ગરમ કરતા તેમાંથી આવું બની જશે. એમાંથી એક બને છે Fe2SO4 થ્રાઇસ. ફેરસ સલ્ફેટ માંથી ફેરિક સલ્ફેટ બને. આ ફેરસ સલ્ફેટ હતો, આ ફેરિક સલ્ફેટ બને છે. એ ઉપરાંત બીજું આપણે બનાવવું છે NO, તો NO બનાવી દઈએ. ચલો નાઇટ્રોજન 2 હોવાથી આને 2 વડે ગુણી દઈએ. ચલો Fe2SO4 થ્રાઇસ 3 ને 5 SO4 થયા માટે બીજું બની જશે આ દરમિયાન twice NaHSO4. twice NaHSO4 બની જશે. બીજું 2H2O બની જશે. 2H2O. આ પણ રંગવિહીન વાયુ છે. રંગવિહીન વાયુ અને તટસ્થ છે. તટસ્થ. ચાલો તો આ NO ની વાત કરી જેમાં +2 ઓક્સિડેશન સ્થિતિ છે. હવે આપણે +3 ઓક્સિડેશન સ્થિતિ ઉપર આવીએ છીએ. ચલો +3 ઓક્સિડેશન અવસ્થાવાળા જે છે એમાં ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, એનું સૂત્ર છે N2O3, એટલે બોલાશે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ટ્રાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. બીજી રીતે કહીએ તો નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. નાઇટ્રોજન 3 ઓક્સાઇડ કહેવાશે. ચલો હવે એની બનાવટની વાત કરીએ છીએ મિત્રો, તો એમાં NO અને N2O4 આ બે વચ્ચે 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાંથી બની જાય છે N2O3. ચલો હવે એને બેલેન્સ કરી લેવું પડે, તો આને 2 વડે ગુણી દઈએ છીએ આપણે. તો નાઇટ્રોજન 2 ને 2 4 થઈ ગયા, તો આને 2 વડે ગુણી દો તો ઓક્સિજન 4 ને 2 6, ઓક્સિજન 6 N2O3. તો 250 કેલ્વિન તાપમાને NO અને N2O4 બે વચ્ચેની પ્રક્રિયાથી N2O3 બનશે. આ વાદળી રંગનો ઘન પદાર્થ જે એસિડિક છે. એસિડિક છે. વાદળી રંગનો ઘન પદાર્થ છે, એસિડિક છે. ચલો ત્યારબાદ લઈએ છે NO2. ચલો NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ તરીકે ઓળખાશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અથવા બીજી રીતે બોલાશે નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. 4 ઓક્સાઇડ. અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ +4 થઈ મિત્રો, +4. ચલો આપણે લેડ નાઇટ્રેટ લઈએ, PbNO3 twice. ચલો એને આપણે 673 કેલ્વિન તાપમાન જેવા ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે એનું વિઘટન થઈ જશે. તેમાંથી એક બને છે NO2, ચલો બીજું બને છે PbO, ત્રીજું બને છે O2. ચલો એને બેલેન્સ કરી લઈએ તો આને 2 વડે હું ગુણી દઉં છું પહેલા, તો નાઇટ્રોજન 4 થઈ ગયા માટે 4NO2 લઈએ. Pb 2 થઈ ગયા માટે આને 2 વડે ગુણી દઈએ. હવે ઓક્સિજન 3 ગુના 6, 6 ગુના 12, 4 ગુના 8 ને 2 10 ને 2 12. ચલો આ જે છે એક કથ્થઈ રંગનો વાયુ છે. કથ્થઈ, તપકીરીઓ પીળો રંગ કહેવાય, કથ્થઈ રંગનો વાયુ છે. આ વાયુ છે એસિડિક સ્વભાવ. એસિડિક સ્વભાવ, કથ્થઈ રંગનો વાયુ છે. ચલો ત્યારબાદ આપણે લઈએ છે N2O4. N2O4 પણ નાઇટ્રોજન જે છે આમાં પણ +4 જ છે. આ બંનેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ +4. આ ઓક્સિજન -2 એટલે 2 * 4 માટે નાઇટ્રોજન +4. આની અંદર કરીએ
તો 4 દુ 8 પણ બે નાઇટ્રોજન માટે એક નાઇટ્રોજન માટે +4 જ કહેવાશે એટલે એને કહેવાશે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ટેટ્રા એટલે ચાર ઓક્સિજન છે માટે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ જેનું બીજી રીતે નામ આ રીતે લેવાય નાઇટ્રોજન 2 ઓક્સાઇડ ચલો આ બનાવવું છે ટ્વાઇસ NO2 ગેસ છે ચલો એને ઠંડક અને આમ લખું છું ગરમી પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે N2O4 ગેસ એટલે NO2 ને ઠંડુ પાડીએ તો N2O4 બની જાય N2O4 ને ગરમી આપીએ એટલે પાછું NO2 બની જાય ચલો આ જે છે એ રંગવિહીન ઘન અથવા પ્રવાહી અને એ પણ એસિડિક છે અને છેલ્લે મિત્રો N2O5 ચલો એને કહીશું ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ ચલો પેન્ટા એટલે 5 માટે આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ +5 હોય 5 ના 10 બે નાઇટ્રોજન માટે એક નાઇટ્રોજન માટે +5 બીજી રીતે શું કહેવાય મિત્રો નાઇટ્રોજન થાઇઓક્સાઇડ ચલો હવે એ બનાવવો છે આપણે તો એને માટે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં નાઇટ્રિક એસિડ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પીપરો10 ચલો એમની પ્રક્રિયાથી એક બની જાય છે એમાંથી HPO3 મેટા ફોસ્ફરસ એસિડ બનશે અને બીજું બને છે N2O5 ચલો બેલેન્સ કરીએ P4 છે તો હું આને પહેલા 4 વડે ગુણી દઉં છું તો હાઇડ્રોજન 4 થઈ ગયા ચલો હાઇડ્રોજન 4 થઈ ગયા એટલે આપણે આને 4 વડે ગુણી દઈએ છે તો નાઇટ્રોજન 4 થયા માટે આને 2 વડે ગુણી દઈએ ચલો હવે જે છે ઓક્સિજન આ 12 ને 10 22 4 તાલી 22 4 તાલી 12 12 ને 10 22 ચલો આ બાજુ પણ 22 થઈ ગયા તો 4sp3 વત્તા 4spo3 વત્તા ટ્વાઇસ N2O5 આ જે છે એ રંગવિહીન ઘન અને એસિડિક આ મિત્રો ઓબ્જેક્ટિવની દ્રષ્ટિએ ઉપયોગી કેટલાક મુદ્દાઓ છે ફરીથી બોલું છું હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ નાઇટ્રોજન +1 +2 +3 +4 અને +5 આવી તમામ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા વિવિધ ઓક્સાઇડ બનાવે છે N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ N2 હોવાથી ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ +1 ઓક્સિડેશન સ્થિતિ એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરી એટલે વિઘટન થઈને N2O બનશે 2H2O બનશે રંગહીન વાયુ છે અને તટસ્થ છે બીજું છે NO નાઇટ્રોજન મોનોક્સાઇડ જેને કહેવાય નાઇટ્રોજન 2 ઓક્સાઇડ +2 ઓક્સિડેશન સ્થિતિ ચલો સોડિયમ નાઇટ્રાઇટ છે ટ્વાઇસ NaNO2 2FeSO4 3H2SO4 gives Fe2SO4 thrice plus twice NO plus twice NaHSO4 2H2 રંગવિહીન વાયુ છે અને તટસ્થ છે પહેલા બંને જે છે રંગવિહીન વાયુ અને તટસ્થ છે ચલો ત્યારબાદ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O3 +3 ઓક્સિડેશન સ્થિતિ હોવાથી નાઇટ્રોજન 3 ઓક્સાઇડ પણ કહેવાય ટ્વાઇસ NO plus N2O4 250 કેલ્વિન તાપમાન ટ્વાઇસ N2O3 વાદળી રંગનો ઘન પદાર્થ છે અને તે એસિડિક છે ચલો પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન પેરોક્સાઇડ NO2 +4 ઓક્સિડેશન સ્થિતિ લેડ નાઇટ્રેટ છે 673 કેલ્વિન તાપમાને ગરમ કરીશું એટલે વિઘટન થઈને NO2 બનશે જે કથ્થઈ રંગનો વાયુ છે અને એસિડિક છે ચલો બીજું +4 ઓક્સિડેશન સ્થિતિ બે સંયોજનોમાં જોવા મળે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ N2O4 નાઇટ્રોજન 4 ઓક્સાઇડ માં બંને આવે ધ્યાન રાખીશું તો એમાં જે ટ્વાઇસ NO2
ઠંડક એટલે N2O4 બને, ગરમી આપે તો પાછો આ બની જાય રંગવિહીન ઘન અથવા પ્રવાહી જે પણ એસિડિક છે. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5 નાઇટ્રોજન 5 ઓક્સાઇડ પ્લસ 5 ઓક્સિડેશન સ્થિતિ છે. 4HNO3 plus P4O10 gives 4HPO3 plus twice N2O5 રંગવિહીન ઘન એસિડ. પહેલા બે તટસ્થ, બાકીના બધા એસિડિક છે એ રીતે યાદ રાખી શકાશે. આ દરેકની બનાવટ જે છે એ ધ્યાનમાં રાખવા જેવી. ચલો આ બધાના જે છે એ બંધારણો જે છે એમાં થોડીક વિશેષતા છે મિત્રો. નાઇટ્રોજનના વિવિધ જે ઓક્સાઇડ સંયોજનો છે મિત્રો, એમાં એના સંસ્પંદન બંધારણો અને બંધ પ્રાચલો જે છે એની માહિતી ઉપર જઈએ છે. પહેલું લીધું આપણે N2O, બરોબર. ચલો એમાં બે નાઇટ્રોજન છે, એક ઓક્સિજન છે, માટે બે નાઇટ્રોજન જે છે એની વચ્ચે આપણે દ્વિબંધ બતાવીએ, દ્વિબંધ, ત્યારે આ નાઇટ્રોજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ નાઇટ્રોજનની આ બાજુ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે એટલે ઓક્સિજન ઉપર પણ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. પણ એમાં મિત્રો સંસ્પંદનની ઘટના થતી હોય. સંસ્પંદનની ઘટના થાય ત્યારે આવું બની જાય. આ જે ડબલ બોન્ડ છે એમાંનું જે છે આ બાજુથી નાઇટ્રોજન ઉપરનો એક ઇલેક્ટ્રોન યુગ્મ આમ આવે, નાઇટ્રોજન ઉપરનો ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવે એટલે અહીંયા ટ્રિપલ બોન્ડમાં ફેરવાય, ટ્રિપલ બોન્ડ થઈ જાય, જેથી આ નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. હવે આ બાજુ જે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હતો એમાંનો એક બંધ તૂટે અને એના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થાય, જેને કારણે ઓક્સિજન પાસે જે શરૂઆતમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હતા એની જગ્યાએ હવે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થઈ જશે. ફરીથી એક વાત બોલું છું, આવું થયું મિત્રો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા ડબલ બોન્ડમાં ટ્રિપલ બોન્ડમાં ફેરવાઈ ગયું કહેવાશે. એટલે આ ટ્રિપલ બોન્ડ બની ગયો, જેથી આ ડબલ બોન્ડ પૈકીનો પાઈ બંધ તૂટ્યો અને એના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવવાના, એટલે ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ વધી જવાનું. ચલો એના બંધ પ્રાચલોની વાત કરીએ તો N એ બંધ લંબાઈ 113 પિકોમીટર છે, જ્યારે N-O જે છે એ 119 પિકોમીટર છે, જેનું બંધારણ એ રેખીય છે. ચલો બીજું લઈએ છે હવે NO નાઇટ્રોજન 2 ઓક્સાઇડ, બરોબર. ચલો હવે એમાં N અને O વચ્ચે જે છે એમાં આ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે. નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે ઓક્સિજન પાસે 2, 2, 4 ને 1, 5 ઇલેક્ટ્રોન રહેલા છે. પણ એમાં પણ સંસ્પંદનની ઘટના થાય છે. ચલો એમાં સંસ્પંદનની ઘટના થાય ત્યારે આ એક ઇલેક્ટ્રોન જે નાઇટ્રોજન પાસે ઓક્સિજન પાસે હતો એ નાઇટ્રોજન પાસે જતો રહેશે, જેથી નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોન થઈ જશે, જ્યારે ઓક્સિજન પાસે 5ના 4 ઇલેક્ટ્રોન થઈ જશે. વચ્ચે ડબલ બોન્ડ તો છે જ. ચલો એ જે છે NO, એમાં બંધ લંબાઈ છે 115 પિકોમીટર. ચલો N2O3 લઈએ, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O3. ચલો એમાં બે નાઇટ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ છે. એ નાઇટ્રોજન એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડ O ધરાવે, જેની પાસે 4 ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે હોય, જ્યારે બીજા બાજુથી એક ઓક્સિજન સિંગલ બોન્ડ દ્વારા O સાથે જોડાશે ત્યારે એમાં 6 ઇલેક્ટ્રોન હોય. આ બાજુ નાઇટ્રોજન પાસે ડબલ બોન્ડ O છે મિત્રો, ત્યારે ઓક્સિજન પાસે 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજન પાસે યુગ્મ એમ છે. એમાં સંસ્પંદન કરાવીએ ત્યારે એવું બની શકે આ બેને ઉલટાવાના, એટલે જે સિંગલ બોન્ડ O હતો એ નીચેની તરફ હતો એ ઉપરની તરફ ગયો. જુઓ સિંગલ બોન્ડ O અહીંયા થઈ ગયો, અર્થ એવો થાય એટલે આપણે એવું કહી શકીએ કે આ પૈકીનો એક પાઈ બંધ છે તૂટે અને 2 ઇલેક્ટ્રોન આની પાસે આવી ગયા, એટલે ત્યાં 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. જ્યારે અહીંયા નીચેની તરફ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા એક યુગ્મનો ઉપયોગ થયો એટલે ત્યાં ડબલ બોન્ડ બની ગયો, જેથી આ ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન થયા. ચલો આ બાજુ તો છે એમને એમ જ છે, બરોબર. ચલો એ N2O3 છે, એના બંધારણમાં N
બંધ લંબાઈ 186 પિકોમીટર છે. આ એન ડેશ ઓ જે છે 114 પિકોમીટર છે. જ્યારે આ બાજુ જે છે એમાં એન ડેશ ઓ જે છે એ 121 પિકોમીટર છે. ચલો આ ઓ ડેશ એન આ બંધ કોણ 105 અંશનો છે. પછી આ એન ડેશ ઓ જે છે 117 અંશનો છે અને ઓ ડેશ એન ઓ 130 અંશનો છે. ચલો તો આ N2O3 છે. NO2 ની વાત કરીએ મિત્રો તો આપણે એવું કહી શકીએ NO2 જે છે એમાં આપણે આટલો અડધો ભાગ કાઢી નાખીએ તો આ જે છે NO2 નું બંધારણ થઈ જાય. આ બાજુનો ભાગ છે આ એવું આમ ઊંધું બતાવ્યું છે. ચલો એન પાસે 1 ઇલેક્ટ્રોન છે, એક સિંગલ બોન્ડ ઓ છે એની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે, બીજો ડબલ બોન્ડ ઓ છે એની આસપાસ 4 ઇલેક્ટ્રોન છે. ચલો એમાં સંસ્પંદન કરાવીએ એટલે આવું બની જાય. આ પૈકીનો 1 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાઈ જાય એટલે ત્યાં પછી 4 ઇલેક્ટ્રોન બાકી રહેવાના. જ્યારે આ બાજુ જે છે એક બંધ તૂટી જાય અને 2 ઇલેક્ટ્રોન બીજા અહીંયા આવી જાય એટલે એ વખતે 6 થઈ જશે. તો NO2 આવી કોણીય રચના ધરાવે. એન આ ઓ આ એન ડેશ ઓ બંધ લંબાઈ 120 પિકોમીટર છે. જ્યારે ONO 134 અંશ કોણીય રચના ધરાવે છે. ચલો N2O4 લઈએ. N2O4 આપણે એવું કહી શકીએ મિત્રો કે આમાં આ ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને એક અહીંયા ઓક્સિજન ફરીથી જોડી દઈએ તો એ N2O4 બની જાય. જુઓ આમાં N2O4 બંને સિંગલ બોન્ડ વાળા ઓક્સિજન ઉપર બતાવ્યા છે જેની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે. જ્યારે આ બંને ડબલ બોન્ડ ઓ નીચેની તરફ બતાવ્યા છે ઓક્સિજનની આસપાસ 4 ઇલેક્ટ્રોન છે. ચલો એમાં સંસ્પંદનની ઘટના થાય છે ત્યારે શું બન્યું તો એમાં કોઈ એક જગ્યાએ જે છે એમાં ચેન્જ થયું છે. જુઓ આ બંધ જે છે એમાંનો એક બંધ દૂર થયો અને 2 ઇલેક્ટ્રોન અહીંયા વધી ગયા 6 થઈ ગયા અને આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનો અહીંયા ઉપયોગ થઈ ગયો ડબલ બોન્ડમાં ફેરવાઈ ગયો જેથી આવું બંધારણ બન્યું. જ્યારે આ સાઈડનું જે છે એમને એમ જ છે. જુઓ તો આ એક N2O4 સંસ્પંદનની ઘટના થઈ કહેવાશે મિત્રો. ચલો N2O4 એ સમતલીય બંધારણ ધરાવે છે. ચલો એમાં N ડેશ N 175 પિકોમીટર છે. અહીંયા O ડેશ N ડેશ O 135 અંશ, O ડેશ N ડેશ O તો એમાં N ડેશ O બંધ લંબાઈ 121 પિકોમીટર છે. આ બંધ લંબાઈ છે. આ બાજુ છે 135 અંશ એ બંધ કોણ છે. સમતલીય બંધારણ N વચ્ચે 175 પિકોમીટર. ચલો N2O5 લઈએ તો આ બંધારણો જે છે એમાં વચ્ચે આપણે જો બે એનની વચ્ચે O મૂકી દઈએ તો આ બંધારણો બની જાય. જુઓ N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. જો આ બંધારણ સાથે સરખામણી કરીએ આપણે એની તો અહીંયા ડબલ બોન્ડ O છે 2 2 4 ઇલેક્ટ્રોન. આ સિંગલ બોન્ડ O છે 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન. આ બાજુ જે છે એમાં આમ ક્રોસમાં ડબલ બોન્ડ O છે 2 2 4 ઇલેક્ટ્રોન. આ સિંગલ બોન્ડ O છે 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન. ચલો પણ વચ્ચે વધારાનું શું છે 2 એનની વચ્ચે ઓક્સિજન છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મો એમને એમ છે ઓક્સિજન પાસે. ચલો આમાં સંસ્પંદનની ઘટના કરાવી છે. આમાં શું કર્યું છે તો આપણે એવું કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ પૈકીનું એક યુગ્મ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાઈ ગયું. આ ડબલ બોન્ડ જેથી હવે આ બંધ તૂટે એના બંને ઇલેક્ટ્રોન અહીંયા જવાના એટલે ત્યાં જે છે 6 થઈ જવાના. આ સાઈડે છે એમને એમ જ છે. જુઓ સ્થિર. તો આ રીતે N2O5 બન્યું. તો N2O5 પણ સમતલીય બંધારણ છે. ચલો અહીંયા N ડેશ O ડેશ N બંધ કોણ છે 120 અંશનો. આ N ડેશ O બંધ લંબાઈ છે 151 પિકોમીટર. ચલો આ બાજુ N ડેશ O બંધ લંબાઈ છે 119 પિકોમીટર. ચલો આ N ડેશ O ડેશ N 112 અંશ છે. N ડેશ O ડેશ N 112 અંશ. જ્યારે આ O ડેશ N ડેશ O 134 અંશ છે બંધ કોણ.
એટલે આ બંધ કોણ છે અને આ પણ બંધ કોણ છે. જ્યારે એન ડેશ ઓ 151 પિકોમીટર, આ એન ડેશ ઓ 119 પિકોમીટર છે. સમતલીય બંધારણ છે. આ મિત્રો બધા જ નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ છે, એમના સંસ્પંદન બંધારણો છે, આ એના બંધ પ્રાચલો છે. હવે જુઓ, યાદ રાખવામાં આપણે આ બે જો સરળતાથી યાદ રાખી શકીએ, નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ હોય ત્યારે ઓક્સિજન વચ્ચે પણ દ્વિબંધ છે, અને જો નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હોય તો ઓક્સિજન સિંગલ બોન્ડ છે. જ્યાં પણ કોઈ પણ બંધારણમાં ઓક્સિજન સિંગલ બોન્ડ દ્વારા જોડાયેલો હોય તો એની આસપાસ ટોટલ 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનની આસપાસ છે, એટલે કે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, યાદ રાખીશું. આની અંદર જે છે એ આપણે એવું કહી શકીએ કે આગળનો એન કાઢી નાખો તો એન ડબલ બોન્ડ ઓ, અને અહીંયા એક ઇલેક્ટ્રોન આવી ગયો, એમાં અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું, એમને એમ રહેશે મિત્રો, એવો અર્થ થયો. તો આ બેમાં પણ સંસ્પંદન. બાકીનો આ એક સૂત્ર જે છે એના ઉપરથી આ બધા થઈ શકે, કારણ કે આટલો ભાગ કાઢી નાખો તો આ NO2 થઈ જાય. ચલો, આમાં જે છે એ આપણે અહીંયા વધારાનો એક ઓક્સિજન ઓ મૂકી દઈએ સિંગલ બોન્ડ દ્વારા, જેની આસપાસ 6 ઇલેક્ટ્રોન. એવું અહીંયા પણ જે છે આપણે સિંગલ બોન્ડ ઓ મૂકીએ, એની આસપાસ 6 ઇલેક્ટ્રોન મૂકીએ, એટલે આ બંધારણ થઈ ગયું. બંને નાઇટ્રોજનની વચ્ચે આ ઓક્સિજન મૂકી દો એટલે આ બંધારણ પણ થઈ ગયું. તો આ રીતે આ બધા બંધારણો જે છે સંસ્પંદન બંધારણો યાદ રાખી શકીશું, અને આ બંધ પ્રાચલો છે. ચલો, હવે NO2 શા માટે દ્વિઅણુ બનાવે છે એ બાબત ઉપર આવશે. હવે NO2 પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય? સંયોજકતા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક જે છે 8 છે. હવે એને કારણે શું થવાનું મિત્રો? નાઇટ્રોજન પાસે સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન હોવાના, જ્યારે ઓક્સિજન પાસે સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન હોવાના. હવે NO2 છે એટલે 2 ઓક્સિજન થયા, એટલે 6 દુના 12 ઇલેક્ટ્રોન, અને નાઇટ્રોજન એક જ છે માટે 5 ઇલેક્ટ્રોન એ થયા, એટલે 12 અને 5 17. એટલે કે આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન જ ગણીએ છીએ 17 ઇલેક્ટ્રોન, એટલે એકી સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન છે. ફરીથી સમજાવું છું. જુઓ, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 પણ સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 પણ સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન. NO2 ની વાત કરીએ છીએ માટે 2 ઓક્સિજન થયા, એટલે 6 દુના 12 ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન. એ ઉપરાંત નાઇટ્રોજનના 5 સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે 12 ને 5 17 સંયોજકતા ઇલેક્ટ્રોન. આમ એકી સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન NO2 પાસે છે, જેને કારણે NO2 ના 2 અણુ એકબીજા સાથે જોડાય છે, ડાયમર એટલે કે દ્વિઅણુ રચના બનાવે છે. દ્વિઅણુ રચના બનાવે છે, ડાયમર બનાવે છે, જેથી N2O4 સ્વરૂપે એ અસ્તિત્વ ધરાવે છે. એમાં એનું રૂપાંતર થઈ જશે. તો NO2 એકી સંયોજકતા ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવે છે, તેથી તે વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે છે, જેના ડાયમેરાઇઝેશનથી બેકી સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવતું સ્થાયી N2O4 અણુમાં રૂપાંતર થાય છે. ચલો મિત્રો, બીજો એક લખાણ સંબંધિત પ્રશ્ન છે. N2O5 માં નાઇટ્રોજનની સહસંયોજકતા કેટલી? ચલો, N2O5 જે છે એમાં પ્રત્યેક નાઇટ્રોજન ની આસપાસ 4 સહસંયોજક બંધ છે. ફરીથી બોલું છું, N2O5 માં પ્રત્યેક નાઇટ્રોજન, જો આ નાઇટ્રોજન તો એની આસપાસ 1 2 અને આ 2 4 સહસંયોજક બંધ છે. આ નાઇટ્રોજન તો એની આસપાસ પણ આ 2 3 અને 4, એટલે કે પ્રત્યેક નાઇટ્રોજનની આસપાસ 4 સહસંયોજક બંધ છે. માટેની સહસંયોજકતા કહીએ નાઇટ્રોજનની તો એ 4 ગણાશે. નાઇટ્રોજનની સહસંયોજકતા 4 છે, પરંતુ N2O5 માં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ +5 છે. તો આ રીતે મિત્રો નાઇટ્રોજનના આ કેટલાક સંયોજનોની ચર્ચા આપણે આજે રાખી છે. આજે આટલે સુધી રાખીએ છીએ.
આવતીકાલે રવિવાર છે, આવતીકાલે આપણે ઓર્ગેનિકના એક ચેપ્ટરનો ટેસ્ટ છે, જે ચેપ્ટર નંબર આપણું જે છે એમાં કાર્બોક્સિલિક એસિડ વાળું જે ચેપ્ટર છે, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એ ચેપ્ટરનો આવતીકાલે ટેસ્ટ છે. વ્યવસ્થિત તૈયારી કરીશું અને વ્યવસ્થિત ટેસ્ટ જે છે આપીશું. આ વર્ષે જે નિયમિત વિદ્યાર્થીઓ હતા, જેમને અમારા ઘણા બધા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં જે ગઈકાલે રિઝલ્ટ આવ્યું સર્વશ્રેષ્ઠ માર્ક્સ મેળવ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે, સર્વશ્રેષ્ઠ માર્ક નીટની અંદર આ વર્ષે 2020ની નીટમાં અમારા ઘણા બધા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. તો જે મહેનત કરે છે એ ફાવે છે, એટલે હું તમને ખાસ જણાવું છું, ખૂબ મહેનત કરજો. જેમ આ વર્ષે 2020ની નીટની પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગુણ મેળવી શક્યા છે, એ જ રીતે હવે આવતી સાલ પણ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગુણ મેળવે અને વ્યવસ્થિત રીતે તૈયારી કરીને ખૂબ સરસ માર્ક મેળવે, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. અમારી સ્પેક્ટ્રમ હાઈસ્કૂલના આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વર્ષના નીટની પરીક્ષામાં ખૂબ ઊંચા ગુણ, સર્વશ્રેષ્ઠ ગુણ મેળવ્યા છે. 500 ઉપર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો એ રીતે ખૂબ સારી મહેનત કરશો તો તમને પણ પરિણામ મળશે જ, એ ખાસ આગ્રહભરી હું તમને વિનંતી કરું છું મિત્રો. ચલો આજે આટલે સુધી રાખીએ.